સરસ મજાની કડતાલ વગાડતા હોય ને તો એકવાર એને જોરદાર તાળીઓના ગગડાટ સાથે બધાય મારા ભાઈઓ બહેનો બાળકો વડીલો બિરદાવો, કારણ કે એક પણ રૂપિયાની અપેક્ષા વિના આવી એક સેવાનું ભગીરથ કાર્ય કરવું ને સાહેબ. પણ અમારું શ્રી આરાધામ ધૂન મંડળ તમે જોઈ રહ્યા છો ને, એવી સરસ મજાની સેવાની પ્રવૃત્તિ કરે છે. આપ તો બધા જાણતા હશો કે ભૂખ્યાને ભોજન આપ તો બધી જગ્યાએ તમે જતા હો તો આપતા હોય, પણ સાહેબ ભાવનગર જિલ્લાનો ગારિયાધાર તાલુકો અને ગારિયાધાર તાલુકાના 52 ગામ અને એમાંય સાહેબ અમારું સુખપર વાવડી કહેવાય ગારિયાધારની બાજુમાં છે. અને સુખપર વાવડી અને સુખપર ગામની માલિપા એ મામાપીર બાપાનો આશ્રમ અને એ આશ્રમની માલિપા સાહેબ એવું અન્નક્ષેત્ર હાલે છે. કારણ કે અન્નક્ષેત્ર કદાચ હાલતું હોય તો કદાચ તમે ટાઈમ બાર જાઓ ને તો તમને કદાચ ભોજન ના મળે. ટાઈમે આપણે જઈએ તો અન્નક્ષેત્રની માલિપા ભોજન મળતા હોય, પણ આ મામા પીરની જગ્યાની માલિપા સાહેબ 24 કલાકમાં ગમે ત્યારે જાઓ ને 24 કલાક અન્નક્ષેત્ર હાલે છે. એકવાર એ જગ્યા માટે જોરદાર તાળીઓના ગગડાટ સાથે આ બધા વધાવો. પણ સાહેબ અન્નક્ષેત્ર તો હાલે, આપ બધા જાણતા હશો કે જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો, જ્યાં પ્રભુએ મને તમને આપ્યું હોય અને જ્યાં સાહેબ મૂન તમે જ્યાં કદાચ 5 આંગળી રૂપી જે કાંઈ અનુદાન આપીએ ને એ કદાચ આશ્રમની માલિપા અન્નક્ષેત્રની માલિપા વાપરતા હોઈએ. પણ સાથે સાથે એવું પણ એક ગૌ માતાનું પણ એક સરસ મજાનું કાર્ય કરે એવી ગૌશાળા છે. અને ગૌશાળાની માલિપા ગૌ માતાની સેવા કરવામાં આવે. અને સાહેબ ખાલી એવું નહીં એ ગૌશાળાની માલિપા ખાલી જે ગૌ માતા હોય એની સેવા કરે, પણ વાવડીની આજુબાજુના સુખપરની આજુબાજુમાં 100 કિલોમીટર સુધી 50-75 કિલોમીટર નહીં પણ 100 કિલોમીટર સુધી કદાચ કોઈ તમારા હગાવાલા રહેતા હોય અને કદાચ કોઈ એવી ગૌ માતા હોય ને સાહેબ, તો અમારી આશ્રમની માલિપા સંપર્ક કરજો, અમારી ગૌશાળાનો સંપર્ક કરજો. એ ગૌશાળા સુધી કદાચ તમે ગાય માતાને પહોંચતી કરશો. કદાચ કોઈ હાઈવે ઉપર રોડ ઉપર એક્સિડન્ટ થયેલી ગાય હોય તો સાહેબ આ દુનિયાની માલિપા, અને આજ તો આહિર સમાજ છે સાહેબ, મારે વધારે કહેવાનું ન હોય ગાય માતા માટે કે કદાચ કોઈ એક્સિડન્ટ થયેલી ગાય હોય ને તો કદાચ કોઈ એવી ગાય તમે ગામડાઓની માલિપા જોવો, કદાચ તમારા હગાવાલા કદાચ રહેતા હોય ને તો એને પણ કહેજો કે એવી ગાય હોય ને એની માટે કદાચ હું તમે અડધી કલાકનો સમય કાઢી કોઈ આવી ગૌશાળા હોય ને ત્યાં સુધી તમે પહોંચતી કરશો ને સાહેબ, તો એ આંગળી સિંધાનું અનેક પુણ્ય મળતું હોય. અને હું તો ન્યા હું જે કહું કે આ ગૌશાળાની માલિપા કદાચ તમે ફોન કરશો ને તો કોઈ દી તમને સામેથી એવું પૂછશે નહીં કે ગાય દૂધણી છે, ગાય દોવા દે છે, ગાય હારી છે. કારણ કે આ ગૌશાળાની માલિપા માત્ર ને માત્ર એ જ ભાવ છે કે તમે કદાચ કોઈ એવી બીમાર ગાય હોય, એક્સિડન્ટ થયેલી ગાય હોય તો એ ગાયની સેવા કરવાનો લાભ કેમ મળે? બસ આ સંસ્થાને મોટામાં મોટો સાહેબ આ ઉપકાર માનતા હોય છે. અને કદાચ તમે બીજી ગૌશાળાની માલિપા તમારે ફોન કરી લેવાની છૂટ, મારે કોઈ ગૌશાળા અરે સાહેબ બીજી કોઈ એવું છે નહીં, પણ કદાચ તમે ગૌશાળાની માલિપા ફોન કરો ને તો કદાચ તમને એવા સમાચાર મળે કે અમારી ગૌશાળાની માલિપા સાહેબ અત્યારે ગાયું ફૂલ છે, અત્યારે અમારી પાસે રાખવાની સગવડ છે નહીં. અને કદાચ જો રાખવાની સગવડ હોય ને તો એમ કદાચ કહેતા હોય કે આટલા રૂપિયા થાય આ ગાય માતાને રાખવા માટેના, પણ આ સંસ્થાની માલિપા ગમે ત્યારે સાહેબ અડધી રાતે ફોન કરજો. 1 પણ રૂપિયાની માંગણી અમારા ગૌશાળામાંથી કરવામાં આવતી નથી, માત્ર ને માત્ર સેવાના ભાવે કરે છે. એક તો સાહેબ અન્નક્ષેત્ર હાલે, એક તો આ ગૌ માતાની સેવા કરે, અને સાથે સાથે હજારો પક્ષીઓની શણ માટે ત્યાં સાહેબ કબૂતરા જે શણવા માટે આવતા હોય એની શણ માટે પણ આ એક સેવાનું ભગીરથ કાર્ય કરે છે. આજે જે કાંઈ તમને પ્રભુએ આપ્યું હોય, જે કાંઈ ભગવાને આપ્યું હોય, જે કાંઈ કુદરતે આપ્યું હોય, જે કાંઈ પરમાત્માએ આપ્યું હોય ને એ કદાચ ફૂલ નહીં તો ફૂલની પાખડી કદાચ તમે આમાં વરસશો ને, જે કાંઈ ગોર કરશો ને સાહેબ, આ એક સેવારૂપી ભગીરથ કાર્યની માલિપા વાપરવાના છે. આમાંથી 1 પણ રૂપિયો કોઈ બીજી જગ્યાએ વાપરવાનો નથી. માટે જ્યાં તમને મજા આવે ત્યાં અહીંયા સરસ મજાના શ્રી આરાધામ ધૂન મંડળના સભ્યો બેઠા છે, એમની પાસે છૂટા પૈસાની પણ વ્યવસ્થા છે. અને કદાચ જો છૂટા પૈસા તમારી પાસે હાલમાં ન હોય તો એવો સરસ મજાનો અત્યારે ડિજિટલ યુગ હાલે છે, મોબાઈલની માલિપા કદાચ તમે ફોન પે વાપરતા હો, ગૂગલ પે વાપરતા હો, એ પણ અમે સુવિધા ઉપલબ્ધ રાખીએ છીએ. તો એમાં તમે પણ કદાચ ઓનલાઈન પણ તમે દાન કરી શકો છો, ઓનલાઈન તમે પણ છૂટા પૈસા મેળવી શકો છો. અને એથી વિશેષ કદાચ કોઈ સભ્ય તમારી પાસે આવે તો
તો ફૂલ નહીં તો ફૂલની પાકડી યથાશક્તિ પ્રમાણે આજ બાની પાછળ જે કાંઈ પુણ્યદાન થાય એ તમે કરશો ને સાહેબ, એ બધું આજે લેખે છે. કારણ કે આજ તમારા આંગણાની માલપા તમે કદાચ યજ્ઞ માનો તો યજ્ઞ છે. આજ યજ્ઞ રૂપી કદાચ તમે જે કાંઈ આહુતિ આપો, મારું એમ નથી કહેતો કે કદાચ 100 રૂપિયા 200 રૂપિયા 500 રૂપિયા, એ તો તમને જે ઠાકરે આપ્યું હોય એમાંથી તમે જે કાંઈ આપો ને સાહેબ, એક તો અન્નક્ષેત્ર માટે વાપરતા હોઈએ, એક ગૌ માતા માટે વાપરતા હોઈએ, અને એક સકલાઓની સાહેબ શણ માટે વાપરતા હોઈએ. કારણ કે તમારો એક એક રૂપિયો સાહેબ તન તન સેવાના ભગીરથ કાર્યની માલપા વેસાઈ જતો હોય, તન તન ભગીરથ કાર્યની માલપા સાહેબ તમારો પૈસો એની માલપા સાહેબ એક સેવા રૂપી સાહેબ તમે અર્પણ કરતા હો ને સાહેબ, એ અમને ખૂબ એનો રાજીપો મળતો હોય. માટે જ્યાં તમને મજા આવે ત્યાં અહીંયા ઘોર કરજો. એથી વિશેષ વાત કરું તો નોટબુકમાં જે કોઈએ તમે ફૂલ નહીં તો ફૂલની પાકડી તમે લખાવી હશે તો અહીંયાથી જ્યારે રાઉન્ડ પૂરો થશે ત્યારે આપણે નામ સાથે એની ત્યારે જરૂર આપણે યાદી કરશું. પણ આજે જ્યારે ઉજીબાના મોક્ષાર્થે હું તમે ભેગા થયા છીએ ત્યારે 2 મિનિટ માટે એના આત્માને શાંતિ મળે એવી આપણે બધા 2 મિનિટ આંખ બંધ કરી અને આપણે બધા પ્રાર્થના કરીએ. કારણ કે સાહેબ પ્રાર્થના એટલા માટે કરવાની હોય કે આત્મા એવો ભાગશાળી હશે ને, એ આત્માની પાછળ સાહેબ આજે ભજન ધૂન કીર્તન થયા છે. કારણ કે બધા આત્મા એવા ભાગશાળી નથી હોતા, અને આ જ આત્માની પાછળ, અને આપ તો બધા જાણતા છો શિવ છે ને, એ શિવમાંથી અલગ પડેલો ટુકડો છે ને મારો તમારો જીવ છે. અને જીવ જેથી જાય ને તેથી શિવ પાસે જાય, અને શિવને આપણે એવી પ્રાર્થના કરવાની છે કે અમારા બા જે તમારી સુધી આવ્યા છે એ જીવ તમારી સુધી પહોંચ્યો છે. કારણ કે આ બા તો સાહેબ એવું 90 વર્ષનું જીવન જીવીને ગયા છે સાહેબ. કારણ કે લીલી વાડી મેકીને ગયા છે, અને એને તો કદાચ મોક્ષ તો મળી જ ગયો. જેથી એના પરિવારને એના દીકરાને જ્યારે આવો વિચાર આવ્યો છે ને કે બાની પાછળ આપણે ભજન ધૂન કીર્તન કરવું છે ને એની પાછળ જે કાંઈ પુણ્યદાન કરવું છે, ત્યારે જ બાને મોક્ષ મળી ગયો છે. પણ 2 મિનિટ માટે જે તમારા ઈષ્ટદેવ હોય, કુળદેવી હોય, માતાજી હોય, એને આપણે એવી પ્રાર્થના કરીએ અને આત્માને શાંતિ મળે. તો બધા 2 મિનિટ આપણે બધા 2 આંખ બંધ કરી 2 હાથ જોડી અને સૌ સાથે પ્રાર્થના કરીશું. શાંતિ શાંતિ શાંતિ. અને કદાચ અહીંયા ડોલર પરિવારના સભ્યો કદાચ અહીંયા આવી ન શક્યા હોય, અને કદાચ કોઈ ગામડાની માલપા રહેતા હોય, તો આજનો તમામ આપણે ડિજિટલ માધ્યમથી યુટ્યુબ ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર અને ફેસબુક ઉપર તમારે શ્રી આરાધામ ધૂન મંડળ સુરત એમ લખશો એટલે ત્રણેય ઉપર આપણે લાઈવ એમાં બતાવવામાં આવે છે. તો કદાચ અહીંયા મહેમાન ન આવી શક્યા હોય તો એમને તમે અહીંયાથી લિંક શેર કરી શકો છો. જેટલી બને એટલી અમારી ચેનલને ફોલો કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. કારણ કે એ પણ એક પુણ્યનું મોટામાં મોટું કાર્ય છે. કદાચ મારી તમારી પાસે બધાની પાસે એન્ડ્રોઈડ ફોન હશે તો કદાચ આપણે બધાએ એ પણ એક સેવા રૂપી ભગીરથ રૂપી કાર્ય એક આપ કહેવાય કે કદાચ તમે એને સબસ્ક્રાઇબ કરો, એને લાઈક કરો, એને ફોલો કરો. એથી કદાચ 5 વ્યક્તિ વધારે જોઈ શકે, અને 5 વ્યક્તિ કદાચ વધારે જોઈ શકે ને એના આંગણાની માલપા એક નિસ્વાર્થ ભાવે 1 પણ રૂપિયો લીધા વિના આવી સેવાનું ભગીરથ કાર્ય કરે ને એના આંગણાની માલપા ધૂન થાય. અને જે કાંઈ અનુદાન આવે ને સાહેબ, તો એક અન્નક્ષેત્ર માટે વપરાતા હોય, એક ગૌ માતા માટે વપરાતા હોય, અને કબૂતરની શણ માટે વપરાતા હોય. એ તો સાહેબ આંગળી સિંધાનું અનેક પુણ્ય મળતું હોય. તો અમારી ચેનલને જેમ બને એમ લાઈક કરજો, ફોલો કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. વધારે સમય ન લેતા હું મોહિતભાઈ જીવાણીને વિનંતી કરું એવા સરસ મજાના અહીંથી કરવા ગજાનંદ ગણપતિ કૃષ્ણ જાતિ આહી બ્રહ્મા જાતિ કુંભાર શિવ શંકર જાત ફકીર રામ રામ
रटते रहो जब तक घट में रहे प्राण शरण गए सुख आभूषण पूरे पार्वती जल झील में चली नारी नवले वेश अंगनो में उतारियो एना बनाया गणेश वंदन वंदन हे गणेशा वंदन वंदन हे गणेश नमन करूं गणेश नमन करूं गणेश वंदन वंदन हे गणेश वंदन वंदन
આલુ મારી સૈયરો આલુ મારા સંતો ગણેશ વધાવા જાય જાય રે જાય ગણેશ વધાવા આલુ મારી સૈયરો આલુ મારા સંતો ગણેશ વધાવા જાય જાય રે જાય ગણેશ વધાવા
દ્વારકાધીશની એક ફરમાઈ છે યમુનાના પાણી ગયા તારે તાના જોયા યમુનાના પાણી ગયા તારે તાના જોયા માયા રે ખુદ ખુદ હોયા माया रे खुद खुद होया तेरा रे खबर तेरा हमारा मन ना लेरा तेरा रे खबर तेरा हमारा मन ना लेरा हमारा मन પાણી પાણી નામ પર નામ વાળી હાલ છે પાણી પાણી નામ પર નામ વાળી હમી ગઈ મતી મારી હમી ગઈ મતી મારી નામ ધોયા
જવાબ દે ને જવાબ દે ને જવાબ દે ને મુરલીધર મારા રે આવી આવી મારે કાને હંભળા મારે કાને હંભળા ઠાકોર દીન દીધાવ હડવૈયા મારે ઠાકોર દીન દીધાવ
ઠાકોર દીન જીધાવ રવૈયા મારે ઠાકોર દીન જીધાવ दान कर भी अनजाना बन रहा है दीवाने अपनी उम्र पानी में बन रहा है दीवाने इस कदर तू खोया है इस जहां के मेले में तू खुदा को भूला है फंस के इस जमेले में आज तक ये देखा है पाने वाला होता है जिंदगी को जो समझा जिंदगी पे रोता है इस मिटने वाली दुनिया का है तुम्हारे करता क्या समझ के तुम दिल से प्यार करता है अपनी अपनी सूरज धीरे धीरे दत्ता ढल जाएगा ढल जाएगा ढल जाएगा ढल जाएगा ढल जाएगा उड़ता सूरज धीरे धीरे दत्ता ढल जाएगा फरमाइश है
નથી રે વાતું હવે નથી રે વાતું નથી રે વાતું હવે નથી રે વાતું કોને કહે દિલડાની વાતું કોને કહે દિલડાની વાતું નથી રે વાતું હવે નથી રે વાતું નથી રે વાતું હવે નથી રે વાતું દિલ ના દર્દ તું દર્દી દિલ જાણે દિલ ના દર્દ તું દર્દી દિલ જાણે વેદો ને આ ડોક્ટર ને આ વેદો ને આ નથી સમજાતું નથી રે વાતું હવે નથી રે વાતું નથી રે વાતું હવે નથી રે વાતું તને કહું દિલડાની વાતું તને કહું દિલડાની વાતું કાનડો કાળો કાળો રાધા તે ગોરી ગોરી કાનડો કાળો કાળો જે કનવલ કિશોરી જે કનવલ અજ્ઞાની જીવ જાય 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 જ્યાં મન જાય દોડે કાનડો કાળો કાળો આકાશ ગોરી ગોરી કાનડો કાળો કાળો
ભજી લે નહીં તું ભજી લે નહીં તું ભજી લે નહીં નારાયણનું નામ ભજી લે નહીં નારાયણનું નામ આયમ સર્વે રામ ભજનનો આયમ સર્વે તારો રામ ભજનનો કોટીનો બેસે નામ ભજી લે નહીં તું ભજી લે નહીં તું ભજી લે નહીં નારાયણનું નામ ભજી લે નહીં નારાયણનું નામ એવા દેવના દેવ મહાદેવને યાદ કરવા છે અગડ બમ અગડ બમ ડાક વાગે ડમરું નાતે સદા જઈને આગે નાતે સદા આગે गणेश में नाते गणेश में नाते हनुमान ये पार्वती ना प्राणना पार्वती ना प्राणना घोड़ा भगवान बम 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 अगर बम 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 आगे डमरू नाते सदा श्री आगे नाते सदा श्री आगे घोड़ा ना मेरे जय गणेश घोड़ा ना मेरे जय गणेश ये पानी वाले पार्वती पार्वती जी सीता मिली देश बम 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 अगर बम 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 डमरू आगे डमरू आगे डमरू नाते सदा आगे चंद्रभा संचार कटा दो चंद्रमा संत मानो मनी जगा दे ऐलो अपने लाल लाल कंचन की थोड़ी बाल गुन से सूरज लाल के हर मुंडन हरि कंठमा हे जग जय गया फटिकदा रुद्रमाल हर दयाल रावे बम 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 डमरू बाज नाथ वैद हरसुलाल शंकर महाराज या तांडव नाथ शंकर महाराज या तांडव नाथ
झोली मेरी भर दे ओ मारिया धार वाले हाय झोली मेरी भर दे ओ मारिया धार वाले मारिया धार वाले मारिया धार वाले तेरा पार कर दे अब तेरा पार कर दे तेरा पार कर दे तेरा पार कर दे ओ वालम पीर बाबा तेरा पार कर दे ओ वालम पीर बाबा ये गुनेगार हो मैं सामने खड़ा हो ये गुनेगार हो मैं सामने खड़ा हो सामने खड़ा हो सामने खड़ा मुझे माफ कर दे कर दे कर दे मुझे माफ कर दे मुझे माफ कर दे मुझे माफ कर दे ओ वालम पीर बाबा मुझे माफ कर दे ओ वालम पीर बाबा છેલ્લે આ રાઉન્ડ આપણે પૂરો કરવો છે ત્યારે 2 મિનિટ માટે બધાયને હાથ ઊંચા કરી અને તાળીનો સાથ આપવાનો છે અને મારી પાછળ બધાયને ગાવાનું છે એટલે મારો અવાજ જે સાંભળે છે અને આપણા સંતો મહાપુરુષો કહી ગયા છે કે 2 હાથે સાચા હૃદયથી જો તાળી પડી જાય તો શરીરના રોગ વયા જાય છે એટલે બધા હાથ ઊંચા કરો પહેલા બધા હાથ ઊંચા કરો હા અને મારી પાછળ ગાવાનું પણ છે તાળી પાડો તમારા રામની રે બીજી તાળી ના હોય જો સમરણ કરો તો સીતારામ ના રે બીજા સમરણ ના હોય જો તાળી પાડો તમારા રામની રે બીજી તાળી ના હોય જો બે હાથે તાળી પાડો હાથમાં દોર છે નહીં રામ બોલો શ્યામ બોલો મુખમાંથી પૂછે કે નહીં રામ બોલો શ્યામ બોલો મુખમાંથી પૂછે કે નહીં મીરાબાઈએ ભક્તિ કરી તમને ખબર છે કે નહીં મીરાબાઈએ ભક્તિ કરી તમને ખબર છે કે નહીં દર કટોરા સામે પીધા તમને ખબર છે કે નહીં તાળી પાડો હાથમાં દોર છે કે નહીં
ચાલો મારે આંગણે પૂજાય બેલો મને યાદ આવે આપણી પેલી મુલાકાત મને યાદ આવે આપણી પેલી મુલાકાત મેં તો તમને જોયા બેટા તા દ્વારકાની મેં તો તમને જોયા બેટા તા દ્વારકાની એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી આ પડતાલ વાળા મિત્રોને વધાવો. હા, થાકી ગયા ને 2 મિનિટ માટે તાળી પણ ન પાડી શકાય, અઘરું છે અને જમાનો પણ એનો નથી. એટલે એ પહેલા ગાયોના દૂધડા પીતા હતા, પહેલા ગાયોના દૂધડા પીતા હતા, પણ હવે કેવો સમય છે એ હવે હોટલમાં બોટલ પીવાય, જમાનો બદલાયો. હે સીતારામ, જમાનો બદલાયો. હે રાધેશ્યામ, જમાનો બદલાયો. હે રોજ ફેશનના વાયા, જમાનો બદલાયો. પેલા પોથી ભણતા, પેલા પોથી ભણતા, હવે ABCD થી શરૂ થાય, જમાનો બદલાયો. પેલા બા અને બાપુજી કહેતા હતા, પેલા બા અને બાપુજી કહેતા હતા, એ હવે મમ્મી ને ડેડી કહેવાય, જમાનો બદલાયો. સીતારામ, જમાનો બદલાયો. રાધેશ્યામ,
દબાવન ગગડી ભરવે નૈયું મારું અરગે અમે બેઠો સાંભળ્યું ને ઘૂમતી ભરખો રણછોડ રંગીલા રણછોડ રંગીલા વાહ, એકવાર મારે આ મોહિત